સુરતના વરાછામાં યુવક સાથે 89 લાખની છેતરપિંડી કરવામાં આવી છે। સસ્તું સોનું આપવાના બહાને યુવકને છેતરી 89 લાખ પડાવી લેવાયા છે। સંદીપ આહિરે નામના યુવકે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। સુરતના વરાછા વિસ્તારમાં એક વધુ મોટી છેતરપિંડી સામે આવી છે, જ્યાં સસ્તું સોનું આપવાના બહાને યુવક પાસેથી આખા 89 લાખ રૂપિયા પડાવી લેવાયા છે। મામલો છે વરાછાના રત્નસાગર એપાર્ટમેન્ટનો। જ્યાં રાધાકૃષ્ણ એન્ટરપ્રાઇઝ નામની બોગસ આંગડિયા પેઢી ઊભી કરવામાં આવી। આરોપીઓએ કસ્ટમ વિભાગમાંથી છુપાવેલું સોનું બજારમાંથી સસ્તું ભાવે આપવા વચન આપ્યું અને ભરોસો જગાવી સંદીપ આહિરે નામના યુવક પાસેથી એક કરી 89 લાખ રૂપિયા લોડ કરાવી લીધા। આંગડિયા પેઢી હકીકતમાં નકલી હતી। રૂપિયા મેળવ્યા બાદ આરોપીઓએ ઓફિસ અને ફોન બંધ કરી દીધા અને નાસી છૂટ્યા। સંદીપ આહિરે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે કાર્યવાહી શરૂ કરી અને તપાસ દરમિયાન છેતરપિંડી કરતી ગેંગના 2 સાગરીતો મુકુંદ પ્રજાપતિ અને જિગ્નેશ સોનીને ઝડપી પાડ્યા છે। પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપીઓના અન્ય સાગરીતોને શોધવા માટે પણ ચક્રો ગતિમાન કરાયા છે। હવે જરૂર છે સતર્ક રહેવાની, કારણ કે છેતરપિંડીના નવા ઢંઢેરા ઘડીને ભોળા નાગરિકોને લૂંટવામાં આવે છે। જો કોઈ પણ પ્રકારની શંકાસ્પદ ઓફર મળે તો તરત નજીકના પોલીસ મથકે જાણ કરો। વરાછા વિસ્તારમાં આવેલા રત્નસાગર એપાર્ટમેન્ટમાં રાધાકૃષ્ણ એન્ટરપ્રાઇઝ નામની બોગસ આંગડિયા પેઢી ઊભી કરી હતી। સસ્તું ગોલ્ડ આપવાના બહાને 89 લાખની છેતરપિંડી આચરી હતી। કસ્ટમ વિભાગમાંથી છોડાવેલું સોનું માર્કેટ કરતા સસ્તા ભાવે આપવાની વાતચીત કરી હતી। આરોપીઓએ વરાછામાં બોગસ પેઢી ઊભી કરી સંદીપ આહિરે નામના વ્યક્તિ પાસેથી 89 લાખ રૂપિયા લોડ કરાવ્યા। આંગડિયા પેઢીને ફોન બંધ કરી આરોપીઓ નાસી છૂટ્યા હતા। પોલીસે તપાસ કરી છેતરપિંડી કરતી ગેંગના 2 સાગરીતો ઝડપી પાડ્યા છે। વરાછા પોલીસે મુકુંદ પ્રજાપતિ અને જિગ્નેશ સોનીની ધરપકડ કરી